ઉપર એક ફરજ આવી કે કઈ ભજન કે સત્સંગ ગદમાં કે પદમાં કઈ સંભળાવો, પણ હું તમારા બધા શ્રોતાઓના પાસે અપેક્ષા રાખું છું કે તમે જ્યાં નથી બોલતા, તમે જ્યાં નહીં બોલો તો હું ભજન નહીં બોલું. એટલે જય બોલો. બોલ સનાતન સદગુરુ વાહ. સંત સમાગમ હરિ કથા અન તુલસી દુર્લભ ગો, શુદ્ધ धारा और लक्ष्मी ये तो सबके घर में शुद्ध धारा और लक्ष्मी ये तो सबके घर में. एक नानकड़ी साखी में तुलसीदास महाराजे गजबनी बात करी. संत समागम हरि कथा तुलसी दुर्लभ दो आ बे वस्तुओं बहुत दुर्लभ है. दुर्लभ समझा तमे? दुर्लभ એટલે શું? બહુ મહેનત થી, બહુ પરિશ્રમ થી અને કઈક ત્યાગ કરવાથી મળે છે, એનું નામ દુર્લભ. પણ શું દુર્લભ? સંત સમાગમ હરિ કથા આ બે વસ્તુઓ બહુ દુર્લભ છે. શુદ્ધ એટલે બાળક, द्वारा એટલે पत्नी, शुद्ध धारा और लक्ष्मी ये तो सबके घर में भी हो. तो सज्जनों આજનો જે દિવસ સંત સમાગમનો વળી દૂર દૂરથી જેના દર્શનથી દુઃખ જાય દુર્લભ એવા સંતને એવા દૂર દૂરથી સંતો પધાર્યા છે. મંચ ઉપર બિરાજમાન આત્મ સ્વરૂપી બધા સંત પુરુષો, મહાપુરુષો, શ્રોતાઓ પણ 1 વાગી ગયો છે છતાં પણ એમના એમ બધા બેઠા છે. એ પણ આત્મ જિજ્ઞાસુ છે. એવા દૂર દૂરથી અહીં પધારેલા ભાઈઓ અને બહેનો, આજે તો એક અનેરો લાભ છે. એવા એક સંતની સાનિધ્યમાં આપણે અહીં
બધા મળ્યા છીએ એવા નરભયનાથજી મહારાજ જેના જીવનમાં શું કર્યું છે એ પ્રત્યક્ષ પ્રમાણ તમને દેખાય છે. એક દ્રષ્ટાંત મને યાદ આવ્યું. પશ્ચિમના દેશમાં એક એવો બહુ મોટો કલાકાર, શિલ્પી કલાકાર, એનું નામ અંજુલા, અને એવો ખૂબ સુંદર કલાકાર જેનું નામ બહુ મોટું. પથ્થરની મૂર્તિ બનાવે અને જેની મૂર્તિ બનાવે એ એવી મૂર્તિ બનાવે કે કોઈ એને એમ ન કહી શકે કે જેની મૂર્તિ બનાવી છે એ નથી. એમ એવી જે મૂર્તિ બનાવે. એક દિવસે ફરવા નીકળેલો, એક મંદિર હતું, એક ચર્ચ. એ ચર્ચ ને બનાવવા માટે ઘણા સમય પહેલા, ઘણા વર્ષો પહેલા એ મંદિરની કમિટી એક પથ્થર લાવેલા, પણ એ પથ્થર કોઈ ઠેકાણે ફિટ ના આવ્યો. મંદિર તો બની ગયું, પ્રતિષ્ઠા થઈ ગઈ, બધું થઈ ગયું. હવે આ મંદિર, આ પથ્થર ને મૂકવો ક્યાં? બહુ મોટો પથ્થર. હવે એ પથ્થર કમિટી વાળાનો માથાનો દુખાવો થઈ ગયો. આને ક્યાં મૂકવો? પથ્થર ને મંદિર ની પાછળ ઉભો કરી દીધો. શું કે દેશોમાં એવું છે કે પથ્થર ને ક્યાં મૂકવો અને મૂકવા માટે ખર્ચ કરવું પડે. દરિયામાં નંખાય નહીં, કોઈ એવી જગ્યા ઉપર દટાય નહીં, એની સરકારની મંજૂરી મેળવવી પડે. એટલે આ પથ્થર મગજનો દુખાવો થઈ ગયો બધાનો કે હવે આ તો લાવ્યા તો ખરા, પણ હવે આનું શું કરશું? તો ચાલો અહીં ઉભો રાખો, પછી આપણે જે કરવું છે કરીશું. પણ અંજુલા ત્યાં થઈ નીકળ્યો અને પેલા પથ્થરને જોયો. તો પેલા કમિટીના માણસોને પૂછ્યું કે આ પથ્થર તમારે શું ઉપયોગનો છે? તો કે અમારે કોઈ ઉપયોગનો નથી. તો તમે કોઈ એટલા પૈસા આપું તમને, મને આપી. તો કે પૈસા લેવા નથી, અમારા ખર્ચે તમારા ત્યાં મોકલી દઈશું. જો કે જાન છૂટે. તે સારું મોકલી દે. એને એડ્રેસ આપ્યું, એડ્રેસ ઉપર પેલો પથ્થર પહોંચી ગયો. એ પથ્થર એને ઉપયોગ કર્યો અને એમાંથી એક સુંદર મૂર્તિ ઈસુની બનાવવી શરૂ કરી અને મૂર્તિ તૈયાર થઈ ગઈ. અને એ મૂર્તિને જોવા માટે પશ્ચિમના દેશોના મોટા મોટા માણસો ત્યાં આવ્યા અને એ મૂર્તિને જોયા પછી બહુ માન કરવાની ઈચ્છા થઈ મોટા મોટા માણસોની. ત્યાંના રાજા રાણી બધા આવ્યા, બહુ બુદ્ધિશાળી બધા માણસો આવ્યા. મૂર્તિને જોઈને બધા ખુશ થઈ ગયા. અંજુલા એક આવો શિલ્પ કલાકાર છે, એનું બહુ માન કરવું જોઈએ. અને બહુ માન કરવા માટે એક એવો હોલ ભાડે રાખીને એમાં એક ફંક્શન ગોઠવ્યું. બહુ મોટી મોટી હસ્તીઓને આમંત્રણ આપ્યું, બહુ બુદ્ધિશાળી માણસોને આમંત્રણ આપ્યું, બધા જ્ઞાનીઓ ભેગા થયા અને બહુ માનમાં માઇક ઉપર બધા અંજુલાના વખાણ કરતા કે વાહ ક્યાં અંજુલા, એને શિલ્પ કલાકારમાં એના તોલે કોઈ પણ આવી ન શકે એવી મૂર્તિ બનાવે. બધા અંજુલાના વખાણ કરતા
અને વખાણ કરી રહ્યા. પછી અંજુલાને કીધું કે તમારે કંઈક બોલવું છે. એને માઇક આપ્યું. માઇકમાં પોતે શું બોલ્યો છે? આ તમે બધા જે કઈ કહો છો ત્યાં મૂર્તિ બનાવી, એ મૂર્તિને મેં નથી બનાવી. એ મૂર્તિ તો હતી, પરંતુ મેં એના ઉપરથી આવરણ હટાવી દીધું છે. મેં મૂર્તિ બનાવી નથી. એના ઉપર જે આવરણ હતું એ આવરણને મેં હટાવ્યું છે. મેં આ બનાવી નથી. જેમ એના ઉપરથી આવરણ હટાયા અને એ તો જેમ છે તેમ છે, એવા નરભયનાથજી મહારાજે ખરેખર એ અંજુલા જેવું કામ કર્યું છે. ઘણાના આવરણો હટાવી દીધા છે અને સ્વરૂપનો અનુભવ પોતે કરાવ્યો છે. કે આપણને આજે પ્રત્યક્ષ આમ દેખાય છે. જેને કોઈ ડિગ્રીઓ મેળવી નથી, શ્રુતિઓ સમૃદ્ધિઓ ભણ્યા નથી, એને વેદો વાંચ્યા નથી, જેને ગીતાની ખબર નથી, એવા જે માણસોને પોતાના સ્વરૂપનો અનુભવ થાય અને એના ઉપર ચર્ચા થાય, એ કેટલી ઊંચી વાત કહેવાય. એટલે જ્ઞાનની કોઈ સીમા નથી. એના તોલે કોઈ વસ્તુ આવે એમ નથી. સજ્જનો, એ સર્વોપરી વસ્તુ છે જેને આપણે આધ્યાત્મિક જ્ઞાન કહીએ છીએ. જેને આપણે કયું જ્ઞાન કહીએ છીએ? આધ્યાત્મિક જ્ઞાન. આપણે એને આધ્યાત્મિક વૃત્તિ, આધ્યાત્મિક સ્વભાવ, એ આધ્યાત્મિક જ્ઞાન, એ સર્વશ્રેષ્ઠ વસ્તુ છે. એના તોલે કોઈ વસ્તુ આવે એવી છે નહીં. 100 માણસ બેઠા હતા અને 100 માણસોમાંથી એક પ્રેસિડેન્ટ ચૂંટવો, એક આગેવાન, એક પ્રમુખ એમાંથી ચૂંટવો છે 100 માણસોમાંથી. તો એ 100 માણસોમાંથી આપણે પસંદગી કોની કરીએ? સીધી જ આપણી દ્રષ્ટિએ 100 માણસોમાંથી પ્રેસિડેન્ટ બનાવવાની દ્રષ્ટિ આપણી ક્યાં લાગશે? જે આમાં લક્ષ્મી વાળો બેઠો હશે એના ઉપર દ્રષ્ટિ જશે કે આ પૈસા વાળાને ચૂંટીએ. લક્ષ્મીવાન એ બધા બેઠા છે, એમાં શ્રેષ્ઠ કોણ છે? લક્ષ્મીવાન. કે લક્ષ્મીવાન હશે તો કઈક કામ કરશે. એટલે 100 માંથી આપણે લક્ષ્મીવાન ને ચૂંટીએ અને એની શક્તિ છે, તાકાત વાળી વસ્તુ છે. એ તાકાત વાળી વસ્તુ છે, શક્તિ વાળી છે. પૈસા વાળાને આપણે આગળ બોલાવશું, મોટો માણસ છે, અહીં આવો. નાના વગેરે નાથીઓ નાને નાથા લાલ બોલાવો, બેસાડો. હવે વિચાર કરો, 100 લક્ષ્મીવાન એક એક જેવા બેઠા છે. પછી આપણે કોની પસંદગી કરશું? કોને ચૂંટશું? કોને પ્રેસિડેન્ટ બનાવશું? ત્યાં વિચાર કરવો પડે. અને બધા વિચાર કરીને પછી 100 લક્ષ્મીવાન છે. પછી એમાંથી શોધી કાઢશે કે બુદ્ધિ વાળો કયો છે. જો કે લક્ષ્મી વાળા બધા બુદ્ધિ વાળા નથી હોતા, ઘણા મૂર્ખાય હોય છે. જો કે વડીલો પ્રાર્થિત મળી ગયેલી હોય છે, બુદ્ધિ વગરના હોય છે અને પૈસા વાળા હોય છે. એટલે એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ
લક્ષ્મીવાન થી કોણ છે? બુદ્ધિમાન. શું કે લાખો પૈસા વાળા પેલા બુદ્ધિ વાળાના ત્યાં હાથ જોડીને ઉભા હોય કે ગમે તેમ કરીને આમાંથી સ્ટોપ કરાવજો, આમાંથી એમને મુક્ત કરજો, આમાં આમ કરજો, તેમ કરજો, એમ ચીજ પાછા કહેતા હોય. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લક્ષ્મી થી બુદ્ધિ છે. હવે વિચાર કરીએ 100 લક્ષ્મીમાન અને 100 બુદ્ધિમાન બેઠા છે. એક એક કહેવાય. તો આપણે કોની પસંદગી કરશું? કોને ચૂંટશું? ચૂંટવો તો છે જ. તો લક્ષ્મીમાન થી બુદ્ધિમાન શ્રેષ્ઠ છે. અને બુદ્ધિમાન થી શ્રેષ્ઠ કોણ છે? પ્રમાણિક માણસ. બુદ્ધિ વાળા પ્રમાણિક નથી હોતા. ગજવું કાપી જાય ખબર ન પડવાની અને બધું કેવું ને કેવું કરી જાય બુદ્ધિ નો ઉપયોગ કરી. એટલે બધા બુદ્ધિ વાળા પ્રમાણિક હોતા નથી. અને પ્રમાણિક કોઈનું ખોટું લે નહીં અને કોઈને ખોટું આપવા દે નહીં અને ખોટું કરે નહીં, ખોટું કરવા દે નહીં. એનું નામ પ્રમાણિક માણસ. એટલે લક્ષ્મીમાન થી શ્રેષ્ઠ બુદ્ધિમાન છે અને બુદ્ધિમાન થી શ્રેષ્ઠ પ્રમાણિક માણસ છે. હવે વિચાર કરીએ 100 લક્ષ્મીમાન અને એક એક જેવા બુદ્ધિમાન અને એક એક જેવા પ્રમાણિક માણસ બેઠા છે. હવે આપણે ચૂંટવા તો છે જ. તો કોને શ્રેષ્ઠતા આપશું? કોને ચૂંટીશું? ત્યાં પછી વિચાર કરવો પડશે કે હવે તો આધ્યાત્મિક પુરુષને જ ચૂંટો. એમાં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોણ છે? આધ્યાત્મિક જ્ઞાની. જોકે પ્રમાણિક માણસ ને જન્મ મરણ નું લફરું વળગ્યું છે. ભલે ખોટું ન કરે, ખોટું ન બોલે, ખોટું ન કરવા દે, ખોટું કઈ ન કરે, પણ પેલું તો વળગ્યું જ છે ભાઈ. એ તો છે. એટલે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આધ્યાત્મિક જ્ઞાન. પણ વાતોનું નહીં. સમજાવત ને? વાતો કરે વાતોડા, એમાં શું મળે? રૂપિયા પડે ટંકશાળમાં, એમાં આપણને શું મળે? ગણતર કરે જી આપણે, પણ એમાં શાકભાજી મને કઈ મેળ પડે નહીં. તો વર્તમાન વાળું જ્ઞાન, જેને વર્તમાન વાળું જ્ઞાન અરખ અને શોકની એટકી ના આવે એને આધ્યાત્મિક જ્ઞાની કહેવાય. વાતથી નહીં. ભાષા એ વિશેષ નથી. ભાષા, શબ્દો, આ બધું જે કઈ વર્ણવામાં આવે ને એ વિશેષ નથી. એ તો માધ્યમ છે સાચી વસ્તુને મેળવવાનું. એ સાચી વસ્તુ જે છે ને, જે અવિનાશ, જેને મેળવવાથી મોક્ષ થાય, જેને મેળવવાથી શું કે આત્મા મરે નહીં. આત્મા અંશ તો પરમાત્માનો છે એટલે મરે નહીં, એનો નાશ ન થાય. પણ આમાંથી નીકળીને બીજે ન પહેરી જવાય એની કાળજી રાખવી પડે. મરતો નથી એ તો અમને ખબર છે, તમને બી ખબર છે. મરે નહીં. ઈશ્વર અંશ, જીવ અવિનાશી, એ તો અવિનાશી જ છે. પણ બીજામાં ના પેસી જાય. દેહ છૂટ્યા પછી ફરી ચોય ન. એટલા માટે એની પ્રાપ્તિ કરવી પડે છે. અને એ ત્યાં શબ્દનો વિષય નથી.
શબ્દ માધ્યમ છે. શબ્દ એ સત્ય નથી. શબ્દ વડે પ્રાપ્ત થાય છે. નામ એ સત્ય નથી. નામ વડે વસ્તુની પ્રાપ્તિ થાય છે. ત્યાં સુધી જે છે એટલે એ શું છે? ત્યાં સદગુરુની જરૂર પડી. મહાપુરુષો બોલ્યા ને કે સદગુરુ સિવાય આ તાળા કોણ ખોલે? પણ એ શબ્દાતીત શબ્દ ત્યાં એને નથી માની લેવા દેવો. એ તો એક માધ્યમ છે. એ પ્રાપ્તિ, એનું નામ પ્રાપ્તિ. પ્રાપ્ત થયું છે એની પ્રાપ્તિ થાય એ શ્રેષ્ઠતા છે. એટલે ત્યાં વાણી વિરામ પામી. ત્યાં વાણી કામ ના આપે. બુદ્ધના પાસે એક સંત આવ્યા. બહુ ટાઈમથી બુદ્ધના સેવાસમાં આવવું હતું, સત્સંગમાં આવવું હતું. એ બુદ્ધના પાસે આવ્યા. મહાન વિભૂતિ હતી. બુદ્ધના સામે આવીને બેઠા. બુદ્ધનો શિષ્ય હતો આનંદ. આનંદ બી બુદ્ધના સાથે જ રહેવા વાળી વ્યક્તિ હતી. સામે આવીને બેઠા. પોતે બેઠા છે, બુદ્ધ પણ સામા બેઠા. બંને સામા બેઠા જ છે. આનંદ બાજુમાં બેઠો છે. બેને જોઈ લીધા છે, એને જોયા કરે છે, પણ બે શૂન્ય બેઠા છે, બોલતા નથી. પેલો કે છે આ બે જણા બેઠા છે, ખૂબ ખુશ મજાજમાં છે બંને. બહુ ટાઈમ બેઠા પછી પેલો પ્રણામ કરીને ઉઠ્યો, નીકળ્યો. એટલે આનંદ એની પાછળ પાછળ જઈ અને આનંદ કે છે કેમ? તો કે બહુ સત્સંગમાં આનંદ આવે. કે બુદ્ધના સાથે મને બહુ સત્સંગમાં આનંદ આવ્યો. પેલો કે પણ તમે વિચારમાં પડી ગયો કે બોલ્યા નથી, ભાષા નથી વાપરી, કોઈ શબ્દ વાપર્યા નથી, અને કે છે આનંદ આવ્યો હશે. એના ગયા પછી બુદ્ધને એને પૂછ્યું કે પેલા ભાઈ આવ્યા હતા, એ કહેતા હતા કે બહુ આનંદ આવ્યો બુદ્ધની સાથે. બુદ્ધ કે મને બહુ એના સાથે આનંદ, બહુ આનંદ, અખંડ આનંદ થઈ ગયો અને બહુ સત્સંગ થયો. આનંદ કે છે કે આ બે વાત નથી કરી, કઈ નથી કર્યું ને આનંદ આવ્યો કર્યું. સત્સંગમાં ખૂબ આનંદ આવ્યો. આ શું છે? શું વાત છે? હવે આજે તો નથી પૂછવું, પણ કઈ મોક મળે સમય આવે એટલે હું પૂછીશ. અને આનંદ એક વખત બુદ્ધને ખૂબ ખુશ જોઈને પૂછે છે. એક વખતે તમારી પાસે એક માણસ આવીને બેઠા હતા અને એમાં તમે કહેતા ખૂબ સત્સંગમાં આનંદ આવ્યો, પણ તમે તો બે જણ વાત પણ કરી નથી. અને આ કયો આનંદ આવ્યો ને કેવી રીતે આનંદ આવ્યો, કઈ રીતે તમે સત્સંગ કર્યો? બુદ્ધ કે છે કે આનંદ, તું જ્યાં સુધી એ ભૂમિકાને નહીં પ્રાપ્ત કરે તો મારી પાસે ભાષા નથી તને આ વાત સમજાવવાની. તું એ ભૂમિકા પ્રાપ્ત કરીશ તો તારે પૂછવાનું રહેશે નહીં. એટલે ભૂમિકા છે. સજ્જનો એ ભૂમિકા જ્યાં સુધી પ્રાપ્ત ન થાય ત્યાં સુધી હરખ શોકની અટકી બંધ નહીં થાય. ભલે જ્ઞાનની વાત તમે સાંભળશો અને એ જ્ઞાનની વાત ને તમારી વાત મળતી આવતી છે, તમે એમ પણ માનશો કે મારે જન્મ મરણ નથી, એવું કદાચ બેઠવું છે. હું વ્યાપ્ત અને ચરાચર છું એવું બેઠવું છે. પણ જયારે જયારે કોઈ એવી વાત આવી જાય એમાં તમને જો ઉદ્વેગ થયો તો સમજી લેજો કે તમે જો હતા ત્યાં જ છો, પ્રાપ્તિ નથી. અને એવું તો હું તમને કહું, પાંડવોનો ભાઈ ધૃતરાષ્ટ્રનો દીકરો એ ગુરુ હતા. એને ગુરુ નતા એમ નહીં, અને બી ગુરુ હતા.
અને એમ કહેતો હતો કે તમે જે કઈ કહો છો એ બધું હું સમજુ છું, પણ છતાં મને આ બધું કરવાનું મન થઈ જાય. આ બધું હું સમજુ છું, આ બ્રહ્મ વાક્યા વાતો બધી હું જાણું છું, હું સમજી શકું છું, હું બધાને સમજાવી શકું, પરંતુ સમય આવે છે એ વખત હું બદલાઈ જાઉં છું. એ ના થાય એની ખૂબ કાળજી રાખવા જેવી છે સજ્જનો. बहुत काल करे सत्संगा, जब होवे संशय का भंगा. बहुत काल सत्संगा, जब होवे संशय का भंगा. नहीं तो तरत જ બદલાઈ જવાય, તરત જ સ્વભાવ બદલાઈ જાય. એટલે તો શંકર કીધું, શંકર સોના સાંકળે. ખૂબ સરસ દ્રષ્ટાંત કૂતરાનું રાજાના કીધું. પરંતુ એવું થવું એ છાતી ઉપર હાથ રાખીને વિચાર કરવા જેવી વાત છે. સાંભળવાથી તો આનંદ આવી જશે, પણ એવું થવું તો બરોબર ઠીક વાત. શંકર સોના સાંકળે કદી ચડે ને કાટ, રીસ ચડે ને સંત ને બોલો જો બે ફાટ. અને જો થઈ જતું હોય જો તો હજી કઈ કાચું છે. ગુરુ બદલવાની જરૂર નથી. સદગી રોજી ખાય
જે પણ મહાપુરુષોએ વાણીની રચના કરી છે એ વાણીની રચનામાં આપણે બોલીએ છીએ એમાં નહીં, આપણે સાંભળીએ છીએ એમાં સરખામણી કરવા જેવી નથી. આપણામાં ને વાણીમાં જ્ઞાનની દ્રષ્ટિએ આપણે એમાં ફરી જઈએ એમ નહીં. મને તો કઈ લાગતું વળગતું નથી. હું તો બિલકુલ નિર્વિકારી છું. મારો આત્મા તો કઈ વર્તતો જ નથી, કઈ કરતો જ નથી. હું તો બિલકુલ નિર્વિકારી છું. આશા મહત્વની વસ્તુ નથી. એ તો માધ્યમ છે. ભાષા તો ક્યાં સુધી તમે બોલજો. તમે વિચારો, ઘી ખાવ તો કેવું લાગે? ભાષા છે. જો ગોળ ખાવ તો કેવું લાગે? ગાળ્યો. મરચું ખાવ તો કેવું લાગે? તીખું. બધું કહી શકાય, પણ અહીં તો ઘી ખાવ તો કેવું લાગે? મરચાના સ્વાદની વાત થાય, ઘીના સ્વાદની ના થાય. કેમ? એ ભાષા નથી, એ સમજાય. ત્યાં શું છે? સમજ. ત્યાં શબ્દો છૂટી ગયા, ત્યાં એનું નામ પણ છૂટી ગયું. કઈ નામની વાત આપણે કરતા હોઈએ ને, એ ભૂમિકા પણ ત્યાં છૂટી ગઈ. નામની ભૂમિકા ત્યાં નથી, ત્યાં શબ્દની ભૂમિકા નથી. ત્યાં શું છે? એ જ્ઞાનની ત્યાં ભૂમિકા છે. પેલું તો બધું માધ્યમ છે, સમજાવવા માટેની એક ભાષા છે. પણ સમજ્યા પછી એને વળગ્યું રહેવા જેવું નથી. સમજા સો નર હુઆ દીવાના, સો મૂર્ખ સો ડાયા, નાથ તેરી અકલિત માયા, ભેદ કોઈ વિરલે પાયા. ત્યાં બિલકુલ લક્ષ્યાર્થી રહેવું પડશે. હર હંમેશ લક્ષ્યાર્થી રહેવું પડશે, તો આ મેળ પડશે. નહીં તો પેલા જૂના પાહ પડેલા છે ને, એ ખાહે નહીં જલ્દી. એક દ્રષ્ટાંત આપું. એક મોકળા વાળો હતો. મોકળા વાળો મોકળાને નચાડે કાયમ, અને મોકળું એનું પેટ ભરે અને મોકળાનું પેટ પેલો ભરે. આ અરસ પરસ મોકળાને નચાવતો નચાવતો એક ગામમાં, બીજા ગામમાં, ત્રીજા ગામમાં આમ ફરે. એમાંથી પૈસા મળે અને ડુગડુગિયું વગાડે ને મોકળું નાચે. ડુગડુગિયું વાગે અને મોકળું નાચે, એના ઉપર લોકો પૈસા આપે અને બ્રહ્મ જ્ઞાન ની વાતો સાંભળતા હોય અને કરતા હોય.
એમ ના ચાલે, એમ મેળ નહીં આવે. એમ કદાચ કોઈ એમ કહી દે કે આ તો સમજણની જ વાત છે, બસ સમજો એટલે બેડો પાર થઈ ગયો. સમજા તો ખરા, પણ સમજા ફિર કરકે દેખ તો ફલ કો પાએગા. સમજ્યા તો ખરા, બધા કી સમજણની જ વાત છે, આમાં બીજી કોઈ નથી. સમજણની તો ખરી, પણ સમજેલી અમલમાં ના આવે તો હું કોમ નહીં. સમજણ 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 હે એટલે સમજણ ની વાત ના અમે એગ્રી થતા નથી, અને તમે થાશો નહીં ને કે હલવાઈ જા. સમજો વર્તમાન વાળી વાત. હું આપને કહું, એક નાનું દ્રષ્ટાંત આપું. એક ગધેડા વાળો અને ગધેડા વાળો આ ગામ થી બીજા ગામ જંગલમાંથી માટી ખોદીને વેચે. જંગલમાંથી માટી ખોદે, ખાણમાંથી માટી ખોદી 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 અને ભરી અને વેચે. 4-5 ગધેડા અને એનું પૂરું કરે, ગધેડાનું પૂરું કરે. પૈસો 2 પૈસા 5 પૈસા મળે એમાં એમનું પૂરું કરે. હવે એક વખત માટી ખોદતો ખોદતો માંથી હીરો જડ્યો, અને હીરો બી આવડો મોટો, કરોડો નો હીરો. પણ આને ખબર નહીં હીરાની, એને ખબર. હવે આ હીરો એને ધોઈને સાફ કરીને એને જે પસંદ ગધાડો વધારે હતો, જેના ઉપર એની વધારે પસંદગી હતી, એના કોટી બોધ્યો. અને કોટી બોધ્યો રોજ જુઓ હોમો પાછો ખુશ થઈ જાય. ગધેડા જુએ ખુશ થઈ જાય. એક વખત જંગલમાં જતો તો માટી લેવા, અને એમાં રસ્તામાં એક સામેથી ઘોડા ઉપર બેસી એક ઝવેરી આવતી, અને ઝવેરી પારંગત પુરુષ ઝવેરાતમાં આમાં આવતો હતો. એને આમ નજર પડી, પેલા હીરાને જોતાની સાથે સમજી ગયો કે આ તો કરોડો નો હીરો છે.